નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા ને કોવિડનો દંશ એટલો મોટો લાગ્યો છે કે હજુ પણ આપણે સમજી શકતા નથી કે અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે. અર્થવ્યવસ્થાનું સુકાન ખરી રીતે તો દેશના નાણામંત્રીના હાથમાં હોવું જોઈએ, કદાચ હશે પણ ખરો, પણ એ દેખાતું નથી. દરમિયાનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બીજી વખત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે, એને સજીવન કરવા માટેનો એક પેકેજ બહાર પાડ્યું છે. અગાઉ પણ એમણે જે પેકેજ બહાર પાડ્યું એમાં TLTROમાં 1 લાખ કરોડ રૂપિયા, હપ્તા અથવા તો ઇન્સ્ટોલમેન્ટ ચડ્યા હોય, વ્યાજ ચડ્યું હોય તેમાંથી 3 મહિના માટેનું મોરેટોરિયમ, રિવર્સ રેપો રેટમાં ઘટાડો, રેપો રેટમાં વધારો, આવી અનેક પગલાઓની લાણી કરી હતી. ફરીવાર રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે. નાણાં સંસ્થાઓ માટે 1 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, જેમાં નાબાર્ડને 25,000 કરોડ, નેશનલ હાઉસિંગ બેંકને 10,000 કરોડ, સિડબીને 15,000 કરોડ આ નાણાં ગ્રામીણ વિકાસ, કૃષિ અને નાના ઉદ્યોગો વગેરેને ફાયદો કરવા માટે આપ્યા છે. બાંધકામ ક્ષેત્રની લોનનું રિસ્ટ્રક્ચરિંગ 1 વર્ષ માટે મોકૂફ રાખ્યું છે. 31 માર્ચે પૂરા થયેલા વર્ષ પર બેંકો ડિવિડન્ડ નહીં ચૂકવે અને એ રીતે પોતાની પાસેની લિક્વિડિટી એટલે તરલતામાં વધારો કરશે એવો રિઝર્વ બેંકે આદેશ કર્યો છે. લોન ને NPA જાહેર કરવાની સમયમર્યાદા જે અગાઉ 90 દિવસ હતી તે વધારીને બમણી એટલે કે 180 દિવસની કરવામાં આવી છે અને બેંકો મોરેટોરિયમ ફંડ તરીકે એક્સપોઝર માટે 10% ફંડ રાખશે એવું રિઝર્વ બેંકે નિર્ણિત કર્યું છે. અગાઉ જણાવ્યું તેમ રિવર્સ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે અને રાજ્યોને એડવાન્સ સુવિધાના માધ્યમથી 60% વધુ ઉધાર લેવાની છૂટ આપવામાં આવી છે. રિઝર્વ બેંકનું એવું કહેવું છે કે આ બધા પગલાંને કારણે બજારમાં નાણાંનો પુરવઠો વધશે અને નાણાંનો પુરવઠો વધીને સંબંધિત સ્ટેક હોલ્ડર્સ જે છે, નાના ઉદ્યોગો છે, કૃષિ છે, નાના મોટા રોજગારો માટેના જે લોકો કાર્યરત છે એ બધાને એનાથી ફાયદો થશે. આમાં ક્યાંય સીધો પૈસો કોઈના હાથમાં મુકાયો હોય એવું દેખાતું નથી. એટલે પહેલો પ્રશ્ન મારે ધોળકિયા સાહેબ આપને કરવો છે કે આ નીતિ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી અને બીજું પેકેજ વિશેષતા એમણે જાહેર કર્યું, એનાથી જે એકમોને પૈસાની જરૂર છે, જેમને તાત્કાલિક અસરથી કાચા માલથી માંડીને પગારો કરવા માટે નાણાં જેમના હાથ પર નથી એવા એકમોને કઈ રીતે ફાયદો થશે અને કૃષિ અને અન્ય અર્થવ્યવસ્થાઓને તમે નાણાં આપી દેશો નાબાર્ડને કે નેશનલ હાઉસિંગ બેંકને કે સિડબીને એટલે સીધો જ ફાયદો એમને પહોંચી જશે એમ માની શકાય ખરું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે બીજું પેકેજ જાહેર કર્યું એ સ્પેસિફિક ટાર્ગેટ ગ્રુપ માટે હતું. એટલે એક રીતે જોવા જઈએ તો આ રિઝર્વ બેંકનું એક પ્રકારનું ઇનડાયરેક્ટ એડમિશન છે કે પહેલા પેકેજની અંદર સફિશિયન્ટ પ્રમાણમાં ટાર્ગેટિંગ કરવામાં આવ્યું નહોતું. એટલે 1 લાખ કરોડના લોંગ ટર્મ રેપોની અંદર જે એનાઉન્સમેન્ટ કરી એનો ફાયદો મોટા ભાગની લાર્જ કંપનીઓ કે જેમને અધરવાઇઝ પણ લિક્વિડિટીનો પ્રોબ્લેમ નથી તે, જેમ કે દાખલા તરીકે 1 લાખ કરોડમાંથી 10,000 કરોડ એવું જાણવા મળ્યું છે કે રિલાયન્સને બોન્ડ્સની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવ્યા.
હવે આમાં જે રિયલ પ્રોબ્લેમ હતો MSME નો, સ્મોલ એન્ડ મીડિયમ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એમની ફંડ્સની અછત એની એ રહી. એ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું કે અમે NBFC ને ડાયરેક્ટ ફેસિલિટી આપીશું નહીં, અને ખાસ કરીને નાના NBFC. હવે ત્યાર પછી જ્યારે ખૂબ હોબાળો થયો ત્યારે જાહેર કર્યું કે ના, અમે 50 કરોડથી 200 કરોડની લોન આપીશું. હવે આ બધાનો અર્થ એ છે કે રિઝર્વ બેંક મેક્રો લેવલે એનાઉન્સમેન્ટ કરે છે, પરંતુ ઘણી બધી બાબતોમાં કમર્શિયલ બેંક્સના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને બોર્ડને ડિસ્ક્રિશન આપી દેવામાં આવે છે, જેથી કરીને એ લોકો એમની મરજી પ્રમાણે કરે. હવે આ મોરલ સુએશનનો જમાનો ગયો. હવે અત્યારના રિઝર્વ બેંક મોરલ સુએશન પ્રમાણે કામ ના કરી શકે. આ એક્ઝિક્યુટિવ ઓર્ડરનો જમાનો છે, અને મારા હિસાબે જો બેંકો આને નોન કમ્પ્લાય કરે તો એ બેંકોના ઉપર એક્શન લેવાનો સમય હવે આવ્યો છે. એનું કારણ છે કે જે અત્યારના આના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ આ દેશમાં ક્યારે હશે. આવે વખતે રિઝર્વ બેંકની વસ્તુઓને માત્ર ગાઈડલાઇન્સ ગણવી અને એનો અમલ ના કરવો એ ઘણો સિરિયસ ઓફેન્સ છે. લોકડાઉનની અંદર કોઈ માણસ રોડ ઉપર આવી જાય એટલો ઓફેન્સ છે, એટલો જ ઓફેન્સ આ છે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ રિઝર્વ બેંકની ગાઈડલાઇનને ફોલો ના કરે. બીજું મહત્વની વાત કે આ વખતે જે પગલાં લેવામાં આવ્યા એ રિઝર્વ બેંક વોઝ કમ્પેલ્ડ કે ટાર્ગેટેડ વસ્તુ, જેમ કે દાખલા તરીકે 50,000ની લોંગ ટર્મ જે ફેસિલિટી ક્રિએટ કરી એ માત્ર NBFCs, નાના NBFCs અને MSMEs ને ટાર્ગેટ કરેલી છે, એટલે એમાંથી મોટી કંપનીઓને ફાયદો નહીં થાય. એટલે એટલીસ્ટ 50,000 કરોડની લિક્વિડિટી આવશે. અને એમાં સૌથી મહત્વનું પોઈન્ટ એ છે કે આનો અમલ 1 મહિનાની અંદર કરવો પડશે. દેટ મીન્સ આનું ઇમ્પ્લિમેન્ટેશન 30 દિવસમાં થશે, એટલે ઇમિડિયેટ ઇફેક્ટ સાથે આ લિક્વિડિટી માર્કેટમાં આવશે. બીજું કે આગળ જે એનાઉન્સમેન્ટ કરી હતી મોરેટોરિયમની 30 દિવસના, હવે બેંકો એવા સવાલો કરીને ઊભા રહે કે જે એસેટ્સ આ 30 દિવસ પહેલા ક્લાસિફિકેશનની અંદર આવી ગયા હોય તો એ એસેટ ક્લાસિફિકેશનનું શું કરવું. હવે આ વસ્તુ RBIએ ક્લેરિફાય કરવી હતી, જે હવે આ વખતની એનાઉન્સમેન્ટમાં ક્લેરિફાય થયું છે કે આ 30 દિવસના મોરેટોરિયમને સ્ટેન્ડ સ્ટીલ ગણવામાં આવશે. એટલે કે આ 30 દિવસનું મોરેટોરિયમ એ દિવસો ગણાવવાના ટર્મ્સમાં 30 દિવસ, આ 90 દિવસ ગણાશે જ નહીં. એટલે જે પરિસ્થિતિ 28-29 ફેબ્રુઆરીએ હતી એ પરિસ્થિતિ ફ્રોઝન થઈ ગઈ અને એ રીઓપન થશે 31 મે પછી. એટલે ઇફેક્ટિવલી એ 90 દિવસથી વધીને 180 દિવસની લિમિટ થઈ. પરંતુ આ જાતના ક્લેરિફિકેશન્સ આમ બેંકને પોઝિટિવ એક્શન લેવા માટે પરમિશનની જરૂર પડે, તો નેગેટિવ એક્શન લેવા માટે બેંક કેમ પોતાની જાતે ડિસ્ક્રિશન ન વાપરી શકે. એટલે આમાં આપણા બેન્કિંગ સિસ્ટમના ઇન્ટેન્શન્સ ઉપર ઘણા સિરિયસ સવાલો ઊભા થાય છે કે આવી પરિસ્થિતિની અંદર જ્યારે રિઝર્વ બેંક ક્રેડિટ માર્કેટ માટે કરી રહ્યું છે ત્યારે નાની બેંકો આમાં વધારે પ્રોએક્ટિવ છે અને મોટી બેંકો દાદાગીરી કરે છે. એટલે આ વસ્તુ એની સરકારે નોંધ લેવાની જરૂર છે. અને આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આ કઈ જગ્યાએ આ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે તે સમજવાની જરૂર છે. બીજું કે આ લોકડાઉનની અંદર ઇકોનોમીને રિવાઇવ કરવા માટે સ્ટેટ ગવર્મેન્ટનો ઘણો મોટો રોલ છે. અને ઘણા બધા સ્ટેટ્સમાંથી એવી કમ્પ્લેનો આવે છે કે આ બધું જે ગરીબોને માટેના જે વસ્તુઓ છે ને આ તેને એમાં સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જરૂર પ્રમાણે મદદ મળી રહી શકતી નથી અને જાત જાતના કન્સ્ટ્રેન્ટ્સ છે. અને સ્ટેટ ગવર્મેન્ટ ફંડ્સના કન્સ્ટ્રેન્ટની વાત કરે છે. એટલે જે વેઝ એન્ડ મીન્સ એડવાન્સમાં 60% જે વધારો કરી આપ્યો, એટલે સ્ટેટ્સને રિસોર્સિસ રિલીઝ કરી આપ્યા, જેથી કરીને સ્ટેટ ગવર્મેન્ટ હવે રિસોર્સિસની કમ્પ્લેન ના કરી શકે. પણ મારા હિસાબે જે રિવર્સ રેપો રેટની અંદર 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો, એટલે હવે ગેપ પહેલા 40 પોઈન્ટની હતી, હવે ગેપ વધીને 65 પોઈન્ટની થઈ ગઈ. પરંતુ મને નથી લાગતું કે આ બેંકો, ધીસ ઇઝ ઓલ્સો એ ક્વેશ્ચન ઓફ ઇન્ટેન્શન્સ ઓફ બેંક્સ, 4% અને 3.75% જો એ લોકો રિઝર્વ બેંકમાં ફંડ્સ પાર્ક કરતા હોય
અને બીજી તરફ લિક્વિડિટીની કમ્પ્લેન કરતા હોય, દેટ મીન્સ કે દે આર નોટ યુઝિંગ ધ રિસોર્સિસ. આપણે ડિપોઝિટ્સ રિઝર્વ બેંકમાં પાર્ક કરવા માટે છે. મારા હિસાબે ટાઈમ હેઝ કમ જ્યારે રિઝર્વ બેંકે રિવર્સ રેપોની અંદર ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ લાવવા પડશે. એટલે બેંક દીઠ મર્યાદા નક્કી કરી દેવામાં આવે કે તમારા બેઝના 8% વધારે, અમુક ટકાથી વધારે તમે પાર્ક ફંડ ના કરી શકો, તમારે કમ્પલસરીલી ડિપ્લોય કરવા જ પડશે. એટલે આમાં બેંકની મેનેજમેન્ટ ઉપર અને બેંકના બોર્ડ્સ ઉપર જે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરો છે એ કયો રોલ ભજવી રહ્યા છે એના ઉપર બહુ સિરિયસ ક્વેશ્ચન્સ ઊભા થઈ રહ્યા છે કે આર ધોઝ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ રિયલી ઇન્ડિપેન્ડન્ટ? એ લોકો કેમ બેંકને આ સવાલ પર આના ઉપર ક્વેશ્ચન નથી કરી રહ્યા, અને કેમ બેંકો જે પર્પઝ છે એ સર્વ નથી કરી રહી? એટલે મારા હિસાબે રિઝર્વ બેંક ઘણા સારા પગલાં લઈ રહી છે, પરંતુ આ પગલાં એટ ધી એન્ડ ઓફ ધ ડે એક ઇન્ટેન્ડેડ ઓડિયન્સમાં પહોંચે કે કેમ એનો બધો આધાર જે રીતે બેંકો આને મેનેજ કરે છે તે. એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઓન ધ પાર્ટ ઓફ અવર બેન્કિંગ એન્ડ ક્રેડિટ સિસ્ટમ will play the key role in the success of Reserve Bank measures. જેમ કે દાખલા તરીકે 27મી માર્ચે રિઝર્વ બેંકે એનાઉન્સ કર્યું મોટું પેકેજ, અને પછી 1 થી 5 વર્ષની ડિપોઝિટના રેટ્સ નીચે આવી ગયા, પણ છેલ્લા 10 દિવસમાં એ રેટ પાછા ઉપર જતા રહ્યા. એટલે જે પરિસ્થિતિ આપણે રિઝર્વ બેંકે એનાઉન્સ કર્યું ને આગલા દિવસે આપણી પરિસ્થિતિ એ જ હતી કે જે 27મી માર્ચ પહેલા હતી, અને રિઝર્વ બેંકને ફરીથી પેકેજ પુશ કરવું પડ્યું. એટલે ટૂંકામાં આપણા ફાઇનાન્શિયલ માર્કેટ્સનું ક્લિયર મોનિટરિંગ એ ઘણું જ જરૂરી છે. પણ રિઝર્વ બેંકના પગલાં ઘણા આવકારદાયક છે, અને સ્પેસિફિક ટાર્ગેટિંગ એ પર્ટિક્યુલરલી આવકારદાયક છે. સાહેબ, આપે કહ્યું કે મોનિટરિંગ ઘણું જરૂરી છે, તો સેન્ટ્રલ બેન્કર પોતે જ આ બધું મોનિટરિંગ તો કરતા હોય છે, એ લોકોના ઓડિટ હોય છે, એ લોકોના તરફથી વખતો વખત ડાયરેક્ટિવ આપવામાં આવતા હોય છે, એ લોકોના તરફથી વખતો વખત એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવતા હોય છે. તો આ હવે રિઝર્વ બેંકથી પણ આગળ કયું મોનિટરિંગ આપ માનો છો કે કરવું જોઈએ? એટલે આમાં એવું છે કે બેંકોના બોર્ડ એ રિઝર્વ બેંકની ગાઈડલાઇન્સને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરે છે, અને આ બેંકોના મેનેજરિયલ લેવલનો પ્રોબ્લેમ છે, પોલિસી મેકિંગનો પ્રોબ્લેમ છે. આ મને, અને બીજું કે એનું એક રિપોર્ટ એનો માંગવો જોઈએ કે આ જે જનરલ રિપોર્ટ નહીં, પણ રિઝર્વ બેંકે જે મેજર્સ એનાઉન્સ કર્યા તેમાંથી શું થયું. એટલે એમાંથી જેમ કે, અને પર્ટિક્યુલરલી હું એમ માનું છું કે હમણાં જે મેજર્સ એનાઉન્સ થયા છે એનું તો મોનિટરિંગ રિઝર્વ બેંક વ્યવસ્થિત રીતે કરશે, કારણ કે આગલી પોલિસીની એનાઉન્સમેન્ટ એ ઘણા સારું પેકેજ હતું, અને તેમ છતાં જો એની ઇફેક્ટ 25-30 દિવસમાં ધોવાઈ જાય તો આપણે કંઈ દર 2-3 અઠવાડિયે નવા પેકેજીસ લઈને આવી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. એટલે આપણે આના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર ધ્યાન આપવું જ પડશે, અને એ વિલ હેવ ટુ ઇનોવેટ. જ્યારે આપણો દેશ ઇકોનોમિક ક્રાઇસિસમાં 1991માં ગયો ત્યારે રિઝર્વ બેંકના એક્ટના એવા ઘણા ક્લોઝિસ છે કે જે કદી વપરાયા નહોતા, એનો ઉપયોગ રિઝર્વ બેંકે કર્યો હતો. એટલે એ તમારો જે સવાલ છે કે મોનિટરિંગ માટે એમને શું કરવું જોઈએ, રિઝર્વ બેંક પાસે ઘણા પાવર્સ છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ કે પાવર્સનો હવે ઉપયોગ કરવામાં આવે. દર્શક મિત્રો, મૂળ વાત ત્યાંની ત્યાં આવીને ઊભી રહે છે કે ભારતીય રિઝર્વ બેંક સેન્ટ્રલ બેન્કર તરીકે દરેક પ્રકારના એમની પાસે સત્તાઓ ધરાવે છે. એ ડાયરેક્ટિવ આપી શકે છે, ડાયરેક્ટિવનો અમલ ન થાય તો સજા પણ કરી શકે છે, પણ ભારતીય રિઝર્વ બેંકની એક ક્ષમતા આજે રહી છે ખરી, એ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન આપણી સામે આજે ઊભો છે. નહીં તો રિઝર્વ બેંક ડાયરેક્ટિવ આપે અને બેંકો પોતપોતાના મનસુખી પ્રમાણે એનું અમલવારી કરે તેવું બનવું ના જોઈએ. મૂળતઃ એવું લાગે છે કે ભારતીય રિઝર્વ બેંક ક્યાંક ને ક્યાંક નબળી પડે છે, એ પ્રકારની પરિસ્થિતિ લાગે છે. દોસ્તો, આપણે હવે જઈશું સુરેન્દ્રભાઈ શાહ પાસે. મોડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અર્થવ્યવસ્થાના અચ્છા જાણકાર છે, અને સુરેન્દ્રભાઈને જો પ્રશ્ન પૂછવાનો હોય તો એ જ પૂછવો જોઈએ કે સુરેન્દ્રભાઈ, તમારા અનુભવ પ્રમાણે જે રિઝર્વ બેંક દ્વારા પેકેજ 1 અને પેકેજ 2 જાહેર કરવામાં આવે, અને વિશેષતઃ એમાં પેકેજ 2માં નાબાર્ડથી માંડીને નેશનલ હાઉસિંગ બોર્ડ બેંકથી માંડીને સિડબીથી માંડીને સ્પેસિફિક રકમ એમના માટે ઇયરમાર્ક કરવામાં આવી, આની સીધી અસર ઉદ્યોગો પર કઈ રીતે પડશે, હયાત ઉદ્યોગો પર? હું માનું છું ત્યાં સુધી આ રકમો અત્યારે જે રીતે દેખાય છે તે રીતે જો નવા ઉદ્યોગો માટે અપાવવાની હોય
તો હયાત ઉદ્યોગોને જે પ્રશ્નો છે તે પ્રશ્નોમાંથી રાહત મળશે નહીં. તો આપ માનો છો કે આ જે પેકેજ જાહેર કર્યું છે એમાં હયાત ઉદ્યોગોને ફાયદો થશે? અને ફાયદો થાય તો અત્યારે એમની મોટામાં મોટી મુશ્કેલી બે જાતની છે. એક તો અંડર કેપેસિટી કામ કરે છે, મોટા ભાગે નુકસાન કરે છે લઘુ અને મધ્યમ ઉદ્યોગો, અને બીજું એમની જે ચાલુ મૂડી એટલે વર્કિંગ કેપિટલની જરૂરિયાત છે એમાં અત્યારે એમનો કોઈ હાથ ઝાલનાર નથી. તો આપને શું લાગે છે આ પેકેજ આવ્યા પછી એમાં કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થશે ખરો? શું લઘુ મધ્યમ અને માઇક્રો ઉદ્યોગો માટે, નાના વેપારો માટે રિઝર્વ બેંકની આ જે પેકેજ છે તે સંજીવની પુરવાર થશે ખરી? ડાયરેક્ટ બેંકોને ઇન્સ્ટ્રક્શન આપી શકતી હતી. આજે તમે જુઓ છેલ્લા 2 વર્ષમાં રિઝર્વ બેંકે ઘણીવાર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યા છે, તો એનો ફાયદો ગ્રાહકોને નથી આપ્યો. એનો ફાયદો બેંકના બેલેન્સ શીટમાં અને શેરની પ્રાઇસમાં થયો છે. એટલે બેંકોએ જે રેટ આપવો જોઈએ લોકોને એ બેંકો પાસંદ નથી કરતી. તમને એક બીજો ગ્લેરિંગ એક્ઝામ્પલ આપું કે ગવર્મેન્ટે સીજીટી એસએમઈ સ્કીમ હેઠળ 2 કરોડ રૂપિયા સુધી વિધાઉટ સિક્યોરિટી લોન આપવા માટેની સ્કીમ જાહેર કરેલી છે. તમે સાહેબ મને આંકડા કાઢીને બતાવો કે આખા અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં કેટલી સીજીટી એસએમઈમાં લોન પાસ થઈ છે? લોનો પાસ થતી જ નથી. એકચ્યુઅલી ફેબ્રુઆરી 2017 પછી જ્યારે પીએનબી નું સ્કેમ નીકળ્યું ત્યાર પછી બેંકોમાં જે કોન્ફિડન્સ હોવો જોઈએ કોન્ફિડન્સ નથી. બેંકોને પૈસા આપવા છે પણ બેંકોને એવી વ્યક્તિઓને પૈસા આપવા છે કે જે 100% સિક્યોર હોય. હવે જે માણસ બિઝનેસ કરી રહ્યો છે 100% રિસ્ક લઈને ધંધો કરી રહ્યો છે અને બેંકોને 100% સિક્યોર પૈસા આપવા છે, ત્યારે આ રિઝર્વ બેંકે જે કોઈ પગલા લીધા છે, પગલા બધા સરાહનીય છે, પણ જે રીતે ધોળકિયા સાહેબે કીધું એ રીતે આ પગલાને કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંકે પોતાના હાથમાં જે કોઈ સત્તા હોય એ પૂરેપૂરી લેવી પડશે. ન હોય તો રિઝર્વ બેંકના કાયદામાં ફેરફાર કરીને પણ એને રિઝર્વ બેંકને એની અમલ કરવા માટેની સત્તા આપવી પડશે. હવે હું તમને બેઝિક વસ્તુ એ કહું સાહેબ કે જે કઈ આ જે લોકડાઉન અથવા તો કોવિડ-19 ની જે ઇફેક્ટ આવવાની છે એ રિઝર્વ બેંકે ધારી લીધું છે કે 30મી જૂન 2020 સુધી ચાલશે. એકચ્યુઅલી મારી દ્રષ્ટિએ આની ઇફેક્ટ માર્ચ 2021 સુધી ચાલશે અને કદાચ શક્ય છે કે જૂન 2021 સુધી પણ ચાલે. તો એમએસએમઈ યુનિટને બચાવવા માટે શું કરવાનું? આજે અત્યારે આ 1.5-2 મહિના હવે અત્યારે જ્યારે પણ સપોઝ કે નવી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થશે, નવેસરથી લોકડાઉન પછી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થશે, તો પહેલો પ્રોબ્લેમ એ આવશે કે જે વર્કર એમના નેટિવમાં જતા રહ્યા છે એ પાછા નહીં આવે. બીજો પ્રોબ્લેમ એ આવશે કે આપણા દેશમાંથી જે વસ્તુ એક્સપોર્ટ થાય છે એ મેજર કન્ટ્રીઝ છે, અમેરિકા, યુરોપિયન કન્ટ્રીઝ છે, ત્યાં અત્યારે એટલો મોટો પ્રોબ્લેમ છે કે ત્યાંથી એક્સપોર્ટના ઓર્ડર નથી મળવાના. એટલે નોર્મલ કોર્સમાં આપણું પ્રોડક્શન જે સપોઝ કે 80%, 85% કેપેસિટી ચાલતું હતું એ પ્રોડક્શન 40-45% આવશે. તો એમએસએમઈ ઉદ્યોગો કઈ રીતે સર્વાઈવ થશે? તો રિઝર્વ બેંકે રિસ્ટ્રક્ચરિંગ માટેના અને એનપીએ માટેના નોર્મ્સમાં ધરખમ સુધારો કરી અને આવતા 1 વર્ષની જે કઈ લોનોનું ઇન્ટરેસ્ટ છે એને ઇન્ટરેસ્ટ ફંડેડ ટર્મ લોનમાં ટ્રાન્સફર કરી દેવું જોઈએ. અને હું એમ નથી કહેતો કે તમે ઇન્ટરેસ્ટ માફ કરો, પણ ઇન્ટરેસ્ટ ઘટાડી અને એ ઇન્ટરેસ્ટનું બર્ડન અત્યારે ઉદ્યોગો પર ના આવે અને લિક્વિડિટી વધે એ રીતેના પગલાં લેવા બહુ જરૂરી છે. જે પણ કોઈ યુનિટનો કરંટ રેશિયો 1ની નીચે હોય એવા એકાઉન્ટને રિસ્ટ્રક્ચર કરીને એને એક્સ્ટ્રા વર્કિંગ કેપિટલ આપો અથવા તો એને એટલીસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટનું બર્ડન ના આવે એવું કરી આપો અને એફઆઈટીએલ 3 વર્ષ માટે કરી આપવામાં આવે તો ઘણી મોટી રાહત થાય. બીજો એક મોટો ગ્લેરિંગ પ્રોબ્લેમ આવવાનું જે મને દેખાઈ રહ્યું છે એ એક્સપોર્ટમાં છે. જેટલો પણ માલ અત્યારે એક્સપોર્ટ થઈ ગયો છે અથવા થઈ રહ્યો છે અથવા જેના ઓર્ડર પેન્ડિંગ છે યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકન કન્ટ્રીઝ અથવા તો વર્લ્ડ ઓવર જ્યાં 195 દેશોમાં આ પ્રોબ્લેમ છે, તો ત્યાંથી આપણી પાસે એક્સપોર્ટનું રિયલાઇઝેશન આવવાના ચાન્સીસ હવે ધીમે ધીમે જે 90 દિવસે પેમેન્ટ આવતું હતું 180 દિવસે આવશે, તો 180 દિવસે પેમેન્ટ આવશે કે 360 દિવસે પેમેન્ટ આવશે. ઘણા બધા કેસમાં ગાલખાત પણ પડશે. તો એવા કેસોમાં ગવર્મેન્ટે પર્ટિક્યુલરલી રિઝર્વ બેંકે બેંકોને સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપીને અમલ કરાવવો પડશે કે તમે જે એક્સપોર્ટ પેકિંગ ક્રેડિટ લિમિટ છે એમાં વધારો કરી આપો. એ સિવાય બીજો પ્રોબ્લેમ જે સૌથી મોટો પ્રોબ્લેમ છે જે અમારા ક્લાયન્ટો ફેસ કરી રહ્યા છે, એક તમને એક્ઝામ્પલ આપું કે એક રોલિંગ મિલ છે કે જે રોજનું 400-500 ટન સ્ટીલ પ્રોડ્યુસ કરે છે.
એ દરરોજનું લગભગ એ રીતે કન્ટેનર ઇમ્પોર્ટ કરે છે સ્ટ્રેસના, કે જેથી કરીને એની ફેક્ટરીમાં 10 દિવસનો સ્ટોક રહે અને બાકીના કન્ટેનર્સના ઓર્ડર એને રોલિંગમાં આપેલા હોય. હવે અત્યારે એવી હાલત થઈ છે કે ફેક્ટરી છેલ્લા 20 દિવસથી બંધ છે અને કન્ટેનરો બધા અત્યારે પોર્ટ પર આવી ગયા છે અને એને 55 કરોડ રૂપિયા ચૂકવવાના છે. જે નોર્મલ કોર્સમાં રૂટીનમાં એ ચૂકવી શકતી હતી, અત્યારે એ 55 કરોડ રૂપિયા કઈ રીતે ચૂકવી શકશે? તો બેંકોએ આના માટે કોઈ રસ્તો કાઢવો પડશે. એ સિવાય સૌથી મોટો પ્રોબ્લેમ જે ઇકોનોમીમાં આવવાનો છે, આજે ઇકોનોમીના જે નોર્મલ કોર્સમાં ગવર્મેન્ટ એમ કહે છે ઇકોનોમીના 2 જ પૈડા છે, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી. મારી દ્રષ્ટિએ ઇકોનોમીના 4 પૈડા છે. પહેલું પૈડું ગવર્મેન્ટ છે, બીજું પૈડું બેંકો છે જે ફાઇનાન્સ કંટ્રોલ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે રિઝર્વ બેંક ઇન્સ્ટ્રક્શન્સ આપે છે, બેંકો એનો અમલ નથી કરતી. આજે બેંકોને લિક્વિડિટી છે અને છતાં એ લોકો ઉદ્યોગોને જરૂર પ્રમાણમાં જે વર્કિંગ કેપિટલ આપવી જોઈએ નથી આપતી. ઓન ધ કોન્ટ્રારી મારી પાસે એવા પણ એક્ઝામ્પલ છે કે રિઝર્વ બેંકે 27મી માર્ચે મોરેટોરિયમ ડિક્લેર કર્યું છે અને 31મી માર્ચે ક્લાયન્ટો પર બેંકોના ફોન ગયા છે કે તમે આ ઇન્સ્ટોલમેન્ટ ભરો નહીં તો આ એકાઉન્ટ તમારું એનપીએ થઈ જશે. એટલે કહેવાનો અર્થ એ છે કે બેંકો પરનો કાબુ રિઝર્વ બેંકે જે અને આ એક એવી સિચ્યુએશન ઊભી થઈ છે કે જેને આર્થિક કટોકટી જાહેર કરી અને સરકાર અને રિઝર્વ બેંકે એનો ડાયરેક્ટ કંટ્રોલ લેવો બહુ જરૂરી થઈ જશે. એવું નથી કે બેંકોને પૈસા નથી આપવા, ઘણા બધા ઓફિસર્સ, ઘણા બધા બેંકો વિલિંગલી આપવા તૈયાર છે, પણ સમહાવ ક્યાંક ઉપરના લેવલે ક્યાંક નીચેના લેવલે કન્ટિન્યુઅસ બ્રેક મારવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે આ લોકડાઉનથી જે ઇન્ડસ્ટ્રી સૌથી ખરાબ રીતે અફેક્ટ થવાની છે, ટ્રાવેલ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટેશન, રેસ્ટોરન્ટ, ઓટોમોબાઈલ, ગોલ્ડ એન્ડ જ્વેલરી. આજે 45,000 50,000 રૂપિયાના ભાવે ગોલ્ડ અને જ્વેલરી કોણ લેશે? આજે જ્વેલર્સની દુકાનો ખુલશે તો ત્યાં ગ્રાહકો નથી હોય. હવે જે જ્વેલરોએ લોન લીધી હશે એ લોકોને જો જૂન મહિના પછી એમને ફોર્સ કરવામાં આવે કે તમે ઇન્ટરેસ્ટ ભરો, ઇન્સ્ટોલમેન્ટ ભરો, તો એ લોકો કઈ રીતે આપી શકશે? એવી રીતે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેને આઈડેન્ટિફાઈ કરી ગવર્મેન્ટે સ્પેસિફિકલી એ બધી ઇન્ડસ્ટ્રી માટે ઇન્ડસ્ટ્રી વાઇઝ એક પેકેજ લાવવાની જરૂર રહેશે. એટલે એમાં આરબીઆઈ નો પણ બહુ મહત્વનો રોલ રહેશે. ધન્યવાદ સુરેન્દ્રભાઈ. લાગે છે એવું કે આ જે પરિસ્થિતિ છે એમાં જેણે જે કરવું જોઈએ તે કરવા માટેની ક્ષમતા પણ એને ગુમાવી દીધી છે. રિઝર્વ બેંક કે તો બેંકો એનું માને નહીં, બેંકને કરવું હોય તો નીચેના લેવલે એનું કંઈ ઉપજે નહીં. એટલે આપણે આ જે કંઈ પેકેજ જાહેર થાય અથવા જે કંઈ નીતિ જાહેર થાય તે માત્ર કાગળ પર છે તેમ સમજીને રાજી થવાનું રહે એવી વાત આપની વાત પરથી લાગે છે. થોડોક ટાઈમ આવતો ઇન્ડસ્ટ્રી નવી સ્ટાર્ટ થશે ત્યારે શું પ્રોબ્લેમ ઉભા થવાના છે? I'll come to you. પ્લીઝ પ્લીઝ. મારે હવે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વ પાસે જવું છે જે જાતે ક્વોલિફાઈડ ડોક્ટર છે, ક્વોલિફાઈડ માઇક્રોબાયોલોજીસ્ટ છે અને ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જઈને ઘણા બધા દેશોમાં આપણા પ્રતિનિધિ તરીકે, રાજદૂત તરીકે જેમણે સેવાઓ આપી છે. સાહિત્યના અચ્છા જાણકાર છે, મજાના માણસ છે. એવા ડૉક્ટર કેતનભાઈને મારે પૂછવું છે કે આપ તો ઘણા બધા દેશોમાં આ પ્રકારની પરિસ્થિતિને અનુભવી ચૂક્યા છો. જે વાત આપણને સુરેન્દ્રભાઈએ કહી તેમાં જે અહીંથી જેમણે નિકાસ કરી હોય એમના કન્સાઇનમેન્ટ અટવાઈ ગયા હોય અથવા તો એમને ત્યાંથી કશી વસ્તુ લાવવાની હોય, મશીનરી લાવવાની હોય કે કાચો માલ લાવવાનો હોય, એ કમિટમેન્ટ ઓનર ના થતા હોય, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિના કારણે એના આંતરરાષ્ટ્રીય પરિમાણોમાં જે કંઈ કોન્સિક્વન્સીસ ઊભા થવાના હોય તે પણ થવાના. તો શું લાગે છે આપને આ પરિસ્થિતિમાં દેશના આપણા જે જુદા જુદા રાજદૂતોના જે કાર્યાલયો છે, એમ્બેસી છે, એ એમ્બેસીએ, રાજદૂતાવાસે આ દિશામાં શું કરવું જોઈએ અને શું કરે તો આપણને મદદરૂપ થઈ શકે? અત્યારે આખી ગ્લોબલ ક્રાઇસિસમાં લોકડાઉન છે, એટલે લોકડાઉનમાં ઇન્ડિયાનો અત્યારે એક્સપોર્ટ મારા ખ્યાલથી 40% નીચે છે, શિપમેન્ટ 35% નીચે છે માર્ચમાં. એટલે આ જે બધી છે વ્યવસ્થિત થતાં 3 થી 4 મહિના લાગશે.
આ વસ્તુ ઇન્ડિયા માટે એક ઓપોર્ચ્યુનિટી છે, પર્ટિક્યુલરલી એક્સપોર્ટર માટે, કે જ્યારે આ જે કોરોના થયું છે એના માટે ગ્લોબલી, ઇમોશનલી અને જીઓપોલિટિકલી ચાઇના એક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે. એટલે ઇન્ડિયાના એક્સપોર્ટરોને જ્યારે આ પરિસ્થિતિ સુધરે, કે 2 મહિના 3 મહિના, કોરોનાનો અત્યારે કંઈ ખબર નથી, આપણો યુ ડાઉન કર્વ છે, એટલે પરિસ્થિતિ બીજા બધા દેશો કરતાં ઘણી સારી છે. તો એને માટે એવું છે કે અત્યારે જાપાને $2 બિલિયન ફંડ ડિક્લેર કર્યું છે કે જાપાનીઝ કંપની એમના જે મેન્યુફેક્ચરિંગ માટે બીજા કન્ટ્રીમાં શિફ્ટ કરે. અમેરિકામાં પણ એ ચાલી રહ્યું છે. બહુ લીડિંગ કન્સલ્ટન્સી મેકરનીએ કહ્યું છે કે આફ્ટર આ જે પેન્ડેમિકનું સેટલ ડાઉન થાય ત્યારે મોટાભાગની કંપની વિચાર કરશે કે સપ્લાય રિસ્ક કેટલું છે. એટલે એ પણ ભારત માટે, એક્સપોર્ટરો માટે બહુ સારી વસ્તુ છે. અમેરિકાની QIMA ઇન્સ્પેક્શન એજન્સી છે, એણે પણ કહ્યું છે કે અત્યારે ઇન્સ્પેક્શન 70% ડાઉન છે. એટલે જ્યારે કોરોનાનું આ પસશે ત્યારે દરેક એક્સપોર્ટરને ભારતીય રાજદૂતાવાસ મદદ કરતું હોય છે, પણ એક લોંગ ટર્મ વસ્તુ છે કે આ બધું જ્યારે શિપમેન્ટ શરૂ થશે પછી શિપમેન્ટ ત્યાં પહોંચશે અને પેમેન્ટ થશે. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એક્સપોર્ટર માટે સારી એ છે કે મેં મોટાભાગના યુરોપિયન કન્ટ્રીમાં જોયું છે કે SME અને MSME 40% એક્સપોર્ટ કરતા હોય છે. 5,000નું નાનું કામ $1 બિલિયન એક્સપોર્ટ કરતા હોય છે. એટલે ભારત માટે એક બહુ મોટી તક છે. પણ જેમ બકુલભાઈએ કહ્યું કે SME MSME કોરોના પહેલાં બી પણ એ લોકોની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. મોટાભાગના લીડિંગ ઇકોનોમિસ્ટ એટલે ભારતના ઓરિજિનવાળા પણ કહે છે કે MSME અને SMEમાં 2 પ્રોબ્લેમ્સ હશે. એક તો કેપિટલ રિઝર્વ, એટલે એ લોકોનું કેપિટલ રિઝર્વ બહુ થીન છે. એટલે સૌથી પહેલી વસ્તુ તો એ લોકોએ નાનું કે મોટું બિઝનેસ રિઝર્વ બિલ્ડ કરવું પડશે. અને એક્સપોર્ટમાં બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે જે સુરેન્દ્રભાઈએ કહી, ઇન્ડિયાના એક્સપોર્ટના $292 બિલિયન મોટાભાગનો એક્સપોર્ટ રિફાઇન્ડ પેટ્રોલિયમ, ડાયમંડ, મેડિસિન અને જ્વેલરી છે. કેતનભાઈ, 1 મિનિટ માટે આપને રોકવા માંગીશ. આપણે થોડો સમય રોકાવું પડશે એક નાનકડા બ્રેક માટે, પછી આપણે ચર્ચા ચાલુ રાખીશું. તો દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું ફરી એકવાર આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. આપણે બ્રેક પર ગયા ત્યારે ડૉક્ટર કેતનભાઈ શુક્લા આવનાર સમયમાં નિકાસ માટેની નવી તકો ઊભી થશે એ બાબતમાં વાત કહી રહ્યા હતા. કેતનભાઈ, આપ શું કહેવા માંગો છો આ મુદ્દે? આપનો જે મુદ્દો હતો એને જે બાકી રહેતી વાત છે તે આપ જરા વિગતે કહેશો પ્લીઝ. ઇન્ડિયન એક્સપોર્ટર માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે અત્યારે 1,000 જેટલી જાપાનીઝ કંપનીઓ જુદા જુદા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે વાત કરી રહી છે. અને એમાંથી 300 કંપનીઓ જુદા જુદા સ્ટેજ પર છે. એટલે આ એક વસ્તુ એટલી મોટી છે કે આમાં ઇન્ડિયા જો મેન્યુફેક્ચરિંગ હબ બની શકે તેમાં નાના ઉદ્યોગ અને મીડિયમ ઉદ્યોગને બહુ મોટો ફાયદો થશે. કારણ કે એનો જે સ્પિન ઓફ આવશે, સુઝુકીનો આપણો બહુ સારો એક્સપિરિયન્સ છે ઇન્ડિયામાં. એટલે આ જે વસ્તુ છે એ પોસિબલ છે અને દરેક ક્રાઇસિસમાં એક ઓપોર્ચ્યુનિટી હોય છે. આમાં 2-3 વસ્તુઓ મહત્ત્વની છે. એક, જે લેબર છે એ સ્કિલ લેબર હોવી જોઈએ. બીજી વસ્તુ, એક્સપોર્ટર માટે બાંગ્લાદેશે સાબિત કર્યું છે ટેક્સટાઇલમાં કે ક્વોલિટી અને ટાઈમ પર ઓર્ડર પૂરા કરવા. અને ત્રીજી સૌથી મોટી વસ્તુ, હજુ પણ ઇન્ડિયાની પ્રાઇસ સાઉથ એશિયાના બાકીના કન્ટ્રી કરતાં 10% વધારે છે. પણ આપણે લોકલ માર્કેટને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવથી એને નેગેટ કરી શકાય. એટલે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી જે જો ભારત દેશ એનો ઉપયોગ કરશે તો જેવી રીતે ચાઇના છેલ્લા 20 વર્ષમાં 50% દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એવી જ શક્યતાઓ ભારત માટે બહુ મોટી છે. અને એ એક્સપોર્ટરો માટે બહુ સારી વસ્તુ છે. પણ એને માટે 2 વસ્તુઓ મહત્ત્વની છે. એક તો એમને ઇન્સેન્ટિવ, કે જે જૂના ઉદ્યોગો છે ને અત્યારે ઓલરેડી 1 વર્ષથી આખા વર્લ્ડમાં ઇકોનોમીમાં પ્રશ્નો હતા, તેમને એક તો બેંકમાંથી, એટલે બકુલભાઈએ કહ્યું એવી રીતે કે એમનું રિઝર્વ બિલ્ડ થાય એટલા માટે, અને જ્યાં સુધી આ પ્રશ્ન થાળે પડે ત્યાં સુધી કંપનીઓ ઊભી થઈ શકે. કારણ કે અત્યારે પ્રોબ્લેમ છે એ ડિમાન્ડનો છે, સપ્લાયનો નથી. એટલે જેવી રીતે
સુરેન્દ્રભાઈએ કહ્યું કે જે આયા આપણી નિકાસ છે ગોલ્ડ ડાયમંડ એમાંની મોટાભાગની નિકાસની પહેલાં બીજો ત્રીજો નંબર ચોથો નંબર એમાં તો નિકાસ બહુ ઓછી થઈ જશે. એટલા માટે આ કંપનીઓને એક સારું પેકેજ મળવું જોઈએ અને એમાં ભારત સરકારે પ્રોજેક્ટ તો બહુ મોટા હતા, મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા, એટલે એની ઉપર ધ્યાન આપીને જેવી રીતે જર્મની કે સ્વિટ્ઝરલેન્ડ નાની કંપનીઓ 40% એક્સપોર્ટ કરે છે, તો એ ડેવલપ થાય તો એક્સપોર્ટર માટે એક આ બહુ સારી વસ્તુ હશે. બાકી જર્મની કહેવાય છે કે ટ્રી ડઝન્ટ બ્લોસમ ઇન ફ્રોસ્ટ એન્ડ ફ્રોઝન ઇકોનોમી ડઝન્ટ પ્રોડ્યુસ ઇન્કમ. એટલે જેટલા ઇન્સેન્ટિવ મળી જેટલા જલ્દી આ બધા નાના અને મીડિયમ ઉદ્યોગો ઊભા થશે તે વધારે મહત્ત્વની વસ્તુ છે. મોટા ઉદ્યોગોને બહુ એટલો બધો વાંધો નહીં, એમનો કેસ રિઝર્વને બધું સારું છે, પ્રોફિટ પણ થોડા ઓછા થશે પણ ચાલે, પણ મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને આને માટે અને ડિમાન્ડ ભારત દેશમાં ડિમાન્ડ ઊભી થાય તો જ એક્સપોર્ટરોને આગળ જતાં ફાયદો થશે. કારણ કે એક્સપોર્ટ એક કેક છે, એ નાની હવે ધીમે ધીમે નાની થશે, એમાં પછી દરેક જણ ભાગ, એટલે એ ઇન્ડિયા ભારતમાં અંદર ડિમાન્ડ ઊભી થાય અને એક્સપોર્ટરોને ઇન્સેન્ટિવ મળે તો જ એમને માટે એક બહુ આગળ જતાં છેલ્લા 5 વર્ષમાં એક ક્રાંતિકારી પગલું ગણાશે. સરસ. ધોળકિયા સાહેબ, આ જે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે જેને આપણે એસએમઈ સેક્ટર કહીએ છીએ, એ સીધી એક્સપોર્ટની વાત કરીએ તો અત્યારે 35% જેટલી દેશની એક્સપોર્ટ મેન્યુફેક્ચર ગુડ્સની એમનામાંથી આવે છે. ઇનડિરેક્ટ એક્સપોર્ટની વાત કરીએ તો લગભગ 50% કરતાં વધુ એક્સપોર્ટ આ સેક્ટરમાંથી થાય છે. એકમ દીઠ રોકાણની દ્રષ્ટિએ રોજગારી આપવામાં આ સેક્ટર મોખરે છે. આ પરિસ્થિતિમાં જે મારી સમજણ છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી સીડબીને અને બાકીની બેંકોને જે પૈસા આપ્યા, આ પૈસામાં ક્યાંય રિવાઇવલ પેકેજ જેવો શબ્દ નથી. એનો અર્થ એ થયો કે આ જે પૈસા છે તે નવા એકમોને પ્રમોટ કરવા માટે અથવા તો નવા એકમોને આપવા માટે વપરાશે. નવા એકમને તમારે પ્રમોટ કરવું હોય કે આપવું હોય તો એનો એક જેસ્ટેશન પીરિયડ હોય છે. નાનું એકમ હોય તો 12 મહિના ગણીએ, પણ ત્યાં સુધી આ પૈસા તમને એનું ધાર્યું પરિણામ આપી શકે નહીં. તો આપને લાગે છે કે આ પેકેજમાં રિવાઇવલ માટેનું એક અલગથી કોમ્પોનન્ટ રાખ્યું હોત તો એ વધુ ઉપયોગી બનતે? હા, એકચ્યુઅલી ડિફોલ્ટ અઝમ્પશન એ જ છે કે આ પેકેજને આપણે રિવાઇવલ પેકેજ ગણવું જોઈએ, કારણ કે આ કોરોનાના લોકડાઉન સમયમાં જ્યારે એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રાઇઝીસ જ સર્વાઈવલ માટે ફાંફા મારી રહ્યા છે, ત્યારે નવા એન્ટરપ્રાઇઝીસ ક્રિએટ થવાનો પ્રશ્ન તો હમણાં ઉપસ્થિત થતો નથી. સારામાં સારા આઈડિયાઝ પણ જેમની પાસે હશે એણે અત્યારને એને અભરાઈએ ચડાવ્યા હશે. એટલે હવે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં એ ક્લેરિફિકેશન આવશે કે આનો ઉપયોગ એક રિવાઇવલ પેકેજ તરીકે થઈ શકે. અને જો ન થાય તો રિઝર્વ બેન્કે બેંકોને બીજી જાતની ઇન્સ્ટ્રક્શન્સ આપવી પડશે. હવે એક જે મહત્વની વાત શુક્લા સાહેબે કહી અને જેના વિશે આપણે ચર્ચા કરી, આપણા દેશમાં જ્યારે જ્યારે આર્થિક કટોકટી ઊભી થઈ છે, પછી એ 1991 હોય કે 1997-98નો સાઉથ ઇસ્ટ એશિયન ક્રાઇસિસ હોય કે 2001નો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બોમ્બિંગ વખતે જે રિસેશન આવ્યું હતું તે હોય કે 2008-9ની વૈશ્વિક મંદી હોય કે અત્યારનો કોરોનાની પરિસ્થિતિ હોય, એમાં સૌથી વધારે અસર એમએસએમઈ સેક્ટરને થઈ છે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને થઈ છે. અને ઓછામાં ઓછા પેકેજીસ આ સેક્ટરને માટે ડેડિકેટેડ સરકારે જાહેર કર્યા છે. હવે એટલીસ્ટ અત્યારના કે જ્યારે આપણા દેશમાં નવી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટેની વિન્ડોઝ ખુલી ગઈ છે, લોકોને ચાઇનાનો અનુભવ થઈ ગયો છે અને શિફ્ટિંગનો પ્રોસેસ ચાલુ થયો છે, અને બધી એડવાન્સ કન્ટ્રીઝને લેસ ડેવલપ કન્ટ્રીઝ અને ડેવલપિંગ કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડન્સ કરવું જ પડશે. આ આપણે સોર્સિંગ હબ, આઉટસોર્સિંગનું હબ બન્યા હતા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે. એવી જ રીતે જાત જાતની ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં આવી શકશે, અને એને માટેનું એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ એ એસએમઈ હોય છે, અને એટલા માટે આપણે એના વિશેનું પેકેજ. એટલે જ્યારે ભારત સરકાર આ નવી જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવી રહી છે દેશમાં, એના વિશેના નેગોશિએશન્સ થાય, એના વિશેના એગ્રીમેન્ટ સાઇન થાય, ત્યારે ડેડિકેટેડ એમએસએમઈ
નો બેનિફિટ પેકેજ અંદર હોવું જોઈએ અને એને માટે ડેડિકેટેડ લાઇન્સ ઓફ ક્રેડિટ અને એ બધાની વ્યવસ્થા હોવી જોઈએ. અને ભૂતકાળના ક્રાઇસિસ ઉપરથી શીખ્યા પછી એની અંદર રિવાઇવલ પેકેજનું બિલ્ટ ઇન ક્લોઝ હોવું જોઈએ કે જો ભવિષ્યમાં કોઈ આર્થિક સંકટ આવે તો ફર્સ્ટ પ્રાયોરિટી એમએસએમઈને મળશે. બેન્કિંગ સેક્ટરના આપણા દેશમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો કોન્સેપ્ટ હતો અને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ વેર કન્સિડર્ડ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પરંતુ પ્રોફિટેબિલિટીના ચક્કરમાં એમ માની લઈને કે એમએસએમઈઝના એસેટ્સ નોન પરફોર્મિંગ એસેટ્સમાં જ ક્લાસિફાય થઈ જશે એટલે બેન્કો તરફથી એમની ઉપેક્ષા કરવામાં આવે છે. સૌથી ટફેસ્ટ વસ્તુ એમએસએમઈ માટે ક્રેડિટ લાઇન ઓબ્ટેન કરવી હોય છે. એટલે આઈ થિંક આપણે સમજવું જોઈએ, જો આપણે કહીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ જરૂરિયાત પ્રમાણે જનરેટ નથી થતી, એનું મુખ્ય કારણ એ છે કે આપણે એમએસએમઈને ગ્રોથને સ્ટન્ટેડ કરી દીધો છે. એટલે આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણે અને પહેલ કરવી હોય તો આ કોરોનાની લડાઈમાં આપણે આ પહેલ કરવાની જરૂર છે. આપણા અર્થતંત્રના વોરિયર્સ, અત્યારના ઇકોનોમિક વોરિયર્સ જો કોઈ હોય તો તે એમએસએમઈસ છે અને આપણે એ વોરિયર્સને પ્રોટેક્ટ કરવા જ પડશે. એમાં કોઈ આપણી પાસે ઓલ્ટરનેટિવ નથી. પણ આના કરતાં વધારે મહત્વનો સવાલ જે મને ચિંતાજનક લાગે છે તે છે કે રિઝર્વ બેંકના ગવર્નરે જ્યારે એમની પહેલી સ્પીચ કમ્પ્લીટ કરી ત્યારે પણ કહ્યું હતું, બીજી આ પેકેજ વખતની અનાઉન્સમેન્ટને પણ કન્ક્લુડ કરતી વખતે એમણે કહ્યું, જો કે બહુ ભારપૂર્વક એમ્ફેટિકલી સ્પષ્ટતાથી નથી કહ્યું પણ કહ્યું કે અર્થતંત્રને રિવાઇવ કરવા માટે, રિવાઇવલ પેકેજ માટેની બધી જવાબદારી ક્રેડિટ પોલિસી અને મોનેટરી પોલિસીની ન હોઈ શકે. એની અંદર ફિસ્કલ પેકેજનું પણ મહત્વ છે. જ્યાં સુધી ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી એકમેકની સાથે સિંક્રોનાઇઝ રીતે કામ નહીં કરે ત્યાં સુધી અર્થતંત્રના વ્હીલ્સ પાછા ચાલતા નહીં થાય. તો મારું એમ કહેવાનું છે કે આ અર્થતંત્રમાં ફિસ્કલ પેકેજીસ જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની રિસ્પોન્સિબિલિટી છે, અત્યારના ફાઇનાન્સ મિનિસ્ટ્રી નોન પ્લેઇંગ કેપ્ટન તરીકે બિહેવ કરી રહ્યું છે કે જેની અંદર એમાં કશું દેખાતું જ નથી. એના જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે ફિનાન્સ મિનિસ્ટ્રીના અને નીતિ આયોગના જે ડેપ્યુટી ચેરમેન છે એ ઇન્ટરવ્યુઝ આપે છે પણ એમાં કોઈ ક્લેરિટી નથી, કોઈ વ્યૂ નથી. જે ટાસ્ક ફોર્સ અપોઇન્ટ થયો છે તે શું કરી રહ્યો છે? હવે આ ક્યાં સુધી એ લોકો લોકડાઉન બંધ થવાની રાહ જુએ છે? આ પેકેજ આવશે ક્યારે? આમાં મોરલ બુસ્ટિંગની જરૂર છે. હું નથી માનતો કે જે 1,70,000 કરોડનું પેકેજ આપેલું એ પેકેજની અંદર કોઈ નોવેલ્ટી હતી. હવે એમએસએમઈ સેક્ટર માટે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ડાયરેક્ટ એક્શન લેવાની જરૂર છે અને એમાં અસંખ્ય જાતના પગલાઓ છે અને સજેશનોનો ઢગલો અત્યારના ફાઇનાન્સ મિનિસ્ટ્રી પાસે છે. એટલે એવું નથી કે આઈડિયાઝની કમી છે, એવું નથી કે કોન્સેપ્ટની કોઈ પ્રોબ્લેમ છે, નીચે દબાઈ ગયા છે એવું તો નહીં હોય ને. એટલે આમાં સમજ જ નથી પડતી. મને એવું લાગે છે કે આખી ફાઇનાન્સ મિનિસ્ટ્રી ક્વોરન્ટાઇનમાં જતી રહી છે કે જેથી કરીને આમાં આના વિશે કોઈ ફિસ્કલ એક્શન આપણા દેશમાં અત્યાર સુધી નથી થયું. I will come back to you with a specific question on that in a little while. શાહ સાહેબ, મારે આપને પૂછવું છે કે અત્યાર સુધીની જે ચર્ચાઓ થઈ તેમાં મને જે સમજ પડી છે તે પ્રમાણે આમાં હયાત ઉદ્યોગો છે એમનું તાત્કાલિક કંઈ ભલું થાય એવું કશું દેખાતું નથી. જોગવાઈઓ કરવામાં આવી છે પણ એ જોગવાઈઓ ઉપરથી એવું ફલિત નથી થતું ક્યાંય કે આ જોગવાઈઓ હયાત ઉદ્યોગોને જે ચાલુ નાણાંની મૂડી જોઈશે, કારીગરો જતા રહ્યા છે તેના બદલે વધારાનો વેજ આપીને પણ માણસો લાવવા પડશે, બીજા ઓવરહેડ્સ વધી જશે. તો આ માટેની કોઈ ચોક્કસ યોજના હોય આ જાહેરાતોમાં એવું મને નથી દેખાતું. તો આપ શું માનો છો? આમાં બે વસ્તુ છે. મેં જે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ ટાઈમ હું બોલ્યો પણ ખરો કે આપણી ઇકોનોમીના અત્યાર સુધી નોર્મલ કોર્સમાં બે જ પૈડા ટુ વ્હીલ્સ કહેવામાં આવે છે, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી. મારી દ્રષ્ટિએ દેર આર 4 વ્હીલ્સ. એમાં એક ગવર્મેન્ટ છે, બીજી બેંક છે, ત્રીજી એગ્રીકલ્ચર છે અને ચોથી ઇન્ડસ્ટ્રી છે. જ્યારે આરબીઆઈના ગવર્નર સાહેબ પોતે એમ કહે છે કે આઈએમએફના કહેવા મુજબ આપણો જીડીપી ગ્રોથ આ વર્ષે 1.9% થઈ જશે. કોરોનાના હિસાબે વૈશ્વિક નુકસાન $9 ટ્રિલિયન જેટલું થશે. એટલે આપણા 4 વર્ષની જીડીપી જેટલું નુકસાન વર્લ્ડ ઓવર થશે.
ત્યારે આનું મેક્રો અને માઇક્રો એનાલિસિસ કરવું બહુ જરૂરી છે. મારી દ્રષ્ટિએ આ કોરોનાની ઇફેક્ટ આપણા દેશની ઇકોનોમી પર મિનિમમ 1 થી 1.5 વર્ષ સુધી રહેશે અને વર્લ્ડ ઓવર તો મિનિમમ 2 થી 2.5 વર્ષ સુધી રહી શકે છે. એવા પણ રિપોર્ટ છે કે આ 1930 પછીની બીજી મોટામાં મોટી મહામંદી હોઈ શકે છે. હવે ઇકોનોમી વાઇઝ આપણે એનાલિસિસ કરીએ તો અત્યારે લોકોની જે ખર્ચ કરવાની જે ઈચ્છા હતી એ ઈચ્છા શક્તિ પર બહુ મોટો બ્રેક આવી જશે. એની સૌથી મોટી ઇમ્પેક્ટ આવશે રિટેલ શોપ, બ્રાન્ડેડ શોપ, મોટા સ્ટોર, કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, નવી ઇન્ડસ્ટ્રી. જેમ બકુલભાઈ સાહેબે કીધું, ધોળકિયા સાહેબે, અત્યારે જે એક્ઝિસ્ટિંગ ફેક્ટરીઓ જે 80% 70% ચાલતી હતી એ જ ફેક્ટરીઓ જો 30-40% ચાલવાની હશે તો નવા એક્સપાન્શન કે નવી ઇન્ડસ્ટ્રી ક્યાંથી આવશે? બીજી વસ્તુ, જે દેશમાં એક્સપોર્ટ સ્ટ્રોંગ ન હોય, આજે ચાઇના કોઈ પણ કારણસર વિશ્વમાં આગળ આવી શક્યું એનું મેઇન કારણ એ છે કે એને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એટલા મોટા વોલ્યુમ પર પ્રોડક્શન ઉભા કર્યા કે જેથી કરીને એનું એક્સપોર્ટમાં એને બહુ મોટું એક ગજુ કાઢ્યું. એની સામે આપણા દેશમાં આજે પણ આપણી એક્સપોર્ટ કરતા ઇમ્પોર્ટ આપણી વધારે છે. બીજું, એક્સપોર્ટ કરવા માટે આપણી પાસે જે રિસર્ચ, ડેવલપમેન્ટ, ટેકનિકલ નોહાવનું ડેવલપમેન્ટ એ બધું કરવા માટેની ઈચ્છા શક્તિ અને એના માટેના ખર્ચા કરવાની જે શક્તિ છે એ પણ ઓછી છે. આ બધી વસ્તુ જ્યાં સુધી ડેવલપ નહીં થાય અને જ્યાં સુધી આપણી એક્સપોર્ટ નહીં વધે, નો ડાઉટ આપણી પાસે એક પોઝિટિવ પોઈન્ટ છે. પહેલા નેગેટિવ ફેક્ટર્સ આપણે વાત કરી લઈએ કે જેમાં મારી દ્રષ્ટિએ આવતા 1.5 થી 2 વર્ષમાં ડિમાન્ડ ઘણી બધી ઘટી જશે અને એના કારણે MSME સેક્ટર વિલ બી ધ વર્સ્ટ હિટ સેક્ટર, નંબર 1. નંબર 2, એક્સપોર્ટ જે આ વર્ષે એટલે 19-20માં 550 બિલિયન ડોલરની હતી એ એક્સપોર્ટ 2020-21માં મારી દ્રષ્ટિએ 400 બિલિયન ડોલર પણ થઈ શકે છે, કદાચ એનાથી પણ ઓછી થઈ શકે છે. એવા સંજોગોમાં દેશની ઇકોનોમીને પાછી બેઠી કરવા માટે રિઝર્વ બેન્કે અને ગવર્મેન્ટે બંને એક્સપોર્ટ માટેના ઘણા બધા ઇન્સેન્ટિવ લાવવા પડશે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટેની જે કોઈ પોલિસીઓ હશે એમાં ઘણું બધું લિબરલાઇઝેશન કરવું પડશે. થર્ડ વસ્તુ આજે એ કહીએ કે આજે ઇન્ડસ્ટ્રીના માથે તમામ પ્રકારનો ભાર નાખી દેવામાં આવે છે. જે રીતે આજે દુકાળ થાય તો ખેડૂતોને જે રીતે પ્રોબ્લેમમાં ઘણી બધી રાહતો આપવામાં આવે છે. હું એવું નથી કહેતો કે તમે દેવું માફ કરો, વ્યાજ માફ કરો, પણ જે રીતે દુકાળ પડે છે તો આ એક આર્થિક દુકાળ પેદા થઈ ગયો છે કે જેની ઇફેક્ટ 1-1.5 વર્ષ સુધી રહેવાની છે. તો એવા સમયમાં માત્ર અને માત્ર ઇન્ડસ્ટ્રીયલિસ્ટને, એમાં પણ સૌથી વધારે મોટો પ્રોબ્લેમ MSME ને આવે છે. એક દાખલો હું તમને આપું કે જે ગઈકાલથી જે નવી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવીને આજથી ઘણી બધી જગ્યાએ, ઘણા બધા દેશોમાં, ઘણા બધા જિલ્લામાં ઉદ્યોગો ચાલુ થયા છે, એમાં સરકારની કડક કન્ડિશન છે કે કોઈ પણ ફેક્ટરીમાં કોરોનાનો એક કેસ પણ આવશે તો એના ઓનર સામે FIR કરવામાં આવશે. આજે કોરોનાનો કેસ ક્યાંથી આવે છે? હુ ઇઝ ધ કેરિયર? વર્કર કેરિયર છે, સપ્લાયર કેરિયર છે, ફેક્ટરીમાં કોઈ વિઝિટર કેરિયર છે કે ઓનર કેરિયર છે? કોઈ કેરિયર કોણ છે? કોઈ જોતું નથી. જવાબદાર કોણ છે? માત્ર એનો ઓનર. આજે દરેક ઇન્ડસ્ટ્રી વાળા જો FIR ના ભય હેઠળ જો ફેક્ટરી ચાલુ કરવાની હશે તો ઘણા બધા ઇન્ડસ્ટ્રી વાળા એવા છે કે જે લોકો ફેક્ટરી ચાલુ કરવા એને બંધ રાખવાનું વિચારશે. એટલે આજે એક આ પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ, આજે આ જે 1.5 મહિનાનું લોકડાઉન, 1 મહિનાથી 40 દિવસનું લોકડાઉન આવ્યું અને આવતા 3 મહિના સુધી સેમી લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાવાની છે. તો આજે જ્યાં આગળ ઇલેક્ટ્રિકના કનેક્શન હેવી કનેક્શન છે, 2 મેગાવોટ, 3 મેગાવોટ, કે જ્યાં મિનિમમ ઇલેક્ટ્રિકનું બિલ તમારું 80 લાખ, 90 લાખ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયા, ઇવન 10 કરોડ રૂપિયા મિનિમમ ઇલેક્ટ્રિકનું બિલ આવે છે. હાઉ ધોઝ ઇન્ડસ્ટ્રી વિલ સર્વાઈવ? એ લોકોએ લોન પર આજે 100 કરોડની લોનો લીધી છે, એનું ઇન્ટરેસ્ટ આજે ગવર્મેન્ટે ટેક્સીસ તમે નહીં ભરો, GST તમે ડિલે કરશો તો પેનલ્ટી માફ કરી દીધી, પણ ગવર્મેન્ટે પણ એનું વ્યાજ માફ નથી કર્યું. આજે મ્યુનિસિપલ ટેક્સ, અચ્છા સેલેરી, આજે સેલેરી ગવર્મેન્ટ, આજે હું કોઈને એમ નથી કહેતો કે કોઈ પણ જગ્યાએ અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થવી જોઈએ કે કોઈને પણ ઓછો પગાર આપવો જોઈએ, પણ આજે ઇન્ડસ્ટ્રીને એટલી તો ફ્લેક્સિબિલિટી આપવી જોઈએ ને કે ભાઈ તમે અત્યારે એટલીસ્ટ તમે 60%, 70%, 40%, 50% તમારી લિક્વિડિટી મુજબ પગાર આપો અને જે બાકી રહી ગયો છે આવતા 12 મહિનામાં તમે ડિફર કરીને આપો. જે કોઈ એમ્પ્લોયર હતો, આજે સપોઝ કે મારે ત્યાં કોઈ માણસ આવે છે કે જે દર મહિને 3000 થી 4000 રૂપિયા એના કન્વેન્સ પાછળ ખર્ચતો હતો, એ ખર્ચો એનો બંધ છે, એના બીજા અમુક એન્સિલરી ખર્ચા બંધ છે, તો એ ખર્ચા જેટલો પગાર હું ઓછો પહોંચતો કરું તો આજે મારી લિક્વિડિટી તો જળવાઈ રહેશે ને. આજે MSME સેક્ટરનો સૌથી મોટો પ્રોબ્લેમ છે લિક્વિડિટી. ધવળકિયા સાહેબે કીધું એમ આજે MSME સેક્ટરને વર્કિંગ કેપિટલ માટે કોઈ વિચારતું જ નથી.
આજે દરેક બેંકોએ સિચ્યુએશન ગાઈડલાઇન્સ આપી દીધી છે કે 10% તમારી સેન્ક્શન લિમિટની તમને લિમિટ એક્સ્ટ્રા આપવામાં આવશે. પણ જ્યારે તમે 10%ની લિમિટ લેવા જાવ છો અથવા 10% કરતા વધારાની જરૂરિયાત છે તો બેંકો એટલા બધા પેપર માંગે છે કે ત્યાં સુધીમાં તો યુનિટ કાં તો મૃતપાય થઈ જશે અથવા તો એ માણસ પોતે એમ એક એવા લેવલે આવીને ઉભો રહી જશે કે એનું ખાતું એનપીએ થઈ જશે. એટલે આ બધા ઇસ્યુ પહેલા ગવર્મેન્ટે એને પણ રિઝોલ્વ કરવાની બહુ જ જરૂર છે. આજે ગવર્મેન્ટે પ્રોવિડન્ટ ફંડ માટે ડિક્લેર કર્યું કે આ 3 મહિના માટેનો હવે પ્રોવિડન્ટ ફંડ ગવર્મેન્ટ આપશે એટલે ઇન્ડસ્ટ્રી પર 12%નો લોડ નહીં પડે. એની પાછળ એને એક કેચ મૂકી દીધી કે 100 થી ઓછા વર્કર હોવા જોઈએ. ચલો એગ્રીડ 100 થી ઓછા વર્કર હોવા જોઈએ, પણ એમાં પાછી એક બીજી કેચ મૂકી કે 90% વર્કર એવા હોવા જોઈએ કે જેનો પગાર 15,000 થી ઓછો હોવો જોઈએ. ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે જાણે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં 20 વર્કર છે તો એમાંથી 5 વર્કર તો એવા નીકળે કે જે લેબ કેમિસ્ટ હોય અથવા પ્રોડક્શન કેમિસ્ટ હોય અથવા તો સુપરવાઇઝર હોય કે જેનો પગાર 15,000 થી ઉપર હોય તો ધેન ધેટ યુનિટ ઇઝ નોટ એલિજિબલ. તો આવી બધી કેચ લાવવાનો અર્થ નથી. એના કરતા ગવર્મેન્ટે સ્ટેટ કહી દેવું જોઈએ કે અમે જેનો પણ પગાર 15,000નો હશે ત્યાં સુધીનો અમે એ લોકોને પીએફ ફ્રી આપીશું, એનો પીએફ અમે ભોગવીશું. એટલે આવા બધા જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે આજે ઇન્ડસ્ટ્રી નવી ચાલુ જે એક્ઝિસ્ટિંગ યુનિટો છે એને ચાલુ કરવા માટેના અને ઇવન ખેતીના જે સૌથી મોટો પ્રોબ્લેમ છે આજે જે વર્કરો બિહારથી, ઓરિસ્સાથી, ઉત્તર પ્રદેશથી કે બીજા રાજ્યોમાંથી આવ્યા છે, ઇવન આપણા પોતાના સ્ટેટમાંથી આવ્યા છે, એ વર્કરો ફરીથી રિપોર્ટ કરતા પહેલા 3 થી 4 મહિના 6 મહિના સુધી સિચ્યુએશનનું ઓબ્ઝર્વેશન કરશે. તો એવા સંજોગમાં આજે મારે મારી ફેક્ટરી ફૂલ ફ્લેજ ચલાવી હશે તો હું કઈ રીતે ચલાવીશ? તો એના માટેની કોઈ રૂપરેખા બહાર રહેવા. આજે તમે કમ્પલસરી તમારી ફેક્ટરીમાં તમે સેનિટાઈઝર આપો છો, તમારી ફેક્ટરીમાં માસ્ક આપો છો, તમારી ફેક્ટરીમાં એવરીથિંગ કરવામાં આવે છે. કોઈક કારણસર એક કોરોના વાયરસ, જે લોકો બંગલામાં રહે છે એમના ઘરમાં પણ જો કોરોના વાયરસ ઘૂસી શકતો હોય તો ફેક્ટરીમાં નહીં ઘૂસે એની શું ગેરંટી છે? અને એના માટે જવાબદાર કોણ છે? ફેક્ટરીનો ઓનર. આ ટોટલી અન્યાય કરતા અને બિલકુલ ઇલીગલ, અને ઇવન કોર્ટમાં પણ આવી એફઆઈઆર ટકી નહીં શકે. જે મારું લીગલ નોલેજ હું ધરાવું છું એના મુજબ આવી એફઆઈઆર કરવાનો કોઈ જ અર્થ નથી, કારણ કે એના માટે જે જવાબદાર વ્યક્તિ છે એની સામે કોઈ પુરાવો તમે રજૂ કરી શકવાના નથી. એટલે આવી બધી સિચ્યુએશનો ઊભી કરવી એના કરતા એક થોડી ફ્રીડમ આપો. જે લોકો ચાલુ કરવા માંગે છે, જે લોકો ફરીથી ઇકોનોમીને વ્હીલ પર ફેરવવા માંગે છે, એ લોકોને શક્ય એટલો સપોર્ટ આપો. એમને કહો કે તમારે ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તમે અમને ફોન કરો, અમે તમારે ત્યાં આવીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરીશું. આજે એ ઇસ્યુ આપણે ત્યાં છે જ નહીં. આપણે ત્યાં ફરીથી અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ઓફિસર રાજ ફરીથી આવી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે, જે વસ્તુ ખરેખર બહુ મોટી ડેન્જરસ વસ્તુ છે. હવે ફરીથી આપણે બેન્કિંગ સેક્ટર પર આવીએ તો જે ધોળકિયા સાહેબે અને શુક્લા સાહેબે કીધું, આજે આપણી પાસે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું આવી શકે છે. ચાઇનામાં છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી વાર પેન્ડામિક આવ્યું છે. પહેલા સાર્સ આવ્યું, એ પહેલા પણ એક બીજો એક રોગ આવેલો હતો. એટલે હવે યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકાને પોતાને એવું થયું છે કે આ ચાઇનાએ જાણી જોઈને ફેલાવેલો વાયરસ છે, એટલે દે આર ઓલરેડી અગેન્સ્ટ ચાઇના. એટલે એ લોકો સુરેન્દ્રભાઈ આપણે એની ચર્ચા અલગથી કરીશું. અત્યારે જે આપે કહ્યું એમાં બે વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે કે સરકારની નિયત ગમે તેટલી સારી હોય, રિઝર્વ બેંકની યોજના ગમે તેટલી સારી હોય, પણ એને જમીન પર ઉતારવાનું સરળ નથી. નોકરશાહીના પંજામાંથી તમે આ જે યોજનાઓ કરો છો તે યોજનાઓને સહી સલામત રીતે એનો અમલ થાય તે પ્રકારની કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. અને એટલે આ જે બધી આપણે વાતો કરીએ છીએ ચીન અને ભારત ને ચીનના કારણે ભારતમાં નવી ઊભી થનાર તકો વગેરે વગેરે, તો હું કેતનભાઈ આપને પૂછવા માંગુ છું કે આ ચીન અને ભારતની વારંવાર સરખામણી કરવામાં આવે છે. કેટલાક ઉત્સાહી માણસો, આશાવાદી માણસો એવા પણ છે, એ એવું કહે છે કે ચીનમાંથી હવે રોકાણ નીકળી જશે અને એ રોકાણ ભારતમાં આવશે. ત્યાં સુધી કે તો વાંધો નહીં, પણ એ રોકાણ ભારતમાં આવશે ને ભારતમાંથી ગુજરાતમાં આવશે. તો આપ તો આખી દુનિયા સાથે પનારો પાડ્યો છે આપે. લાગે છે ચીનમાંથી આ બધું રોકાણ સ્થળાંતરિત થઈ જાય, અને સ્થળાંતરિત થઈ જાય તો ભારતમાં આવે, એ માટે ભારત એને લાયક છે અથવા તો વિશ્વના અન્ય વિકલ્પોની સામે ભારત ઊભો રહી શકે તેમ છે? આમાં જેમ સુરેન્દ્રભાઈએ કહ્યું કે ફેક્ટરી ચાલુ કરતા 3 મહિના લાગશે, આમાં 4 મહિના. આમાં એક બહુ અગત્યની વસ્તુ દરેક જણે યાદ રાખવી જોઈએ કે ચાઇના અત્યારે વર્લ્ડનું 50% મેન્યુફેક્ચરિંગ હબ છે,
આખા વિશ્વના જેટલા બી ઉદ્યોગો છે મોટા ભાગના એ ચાઇના સિવાય થઈ શકે નથી. એમાં આપણે ચાઇનાથી નિયરલી $70 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ. એમાંની મોટાભાગની આઇટમો છે ટેલિફોન, બ્રોડકાસ્ટિંગ, સેમિકન્ડક્ટર, કોમ્પ્યુટર, ઓફિસ મશીનરી, ઇવન અગરબત્તીની જે સળીઓ છે આપણે 800 કરોડની ઇમ્પોર્ટ કરીએ છીએ ચાઇનાથી. ઇન્ડિયાનો એક્સપોર્ટ છે રિફાઇન્ડ પેટ્રોલિયમ, ડાયમંડ, મેડિસિન, જ્વેલરી. અગેન મેડિસિનમાં બલ્ક ફોર્મ્યુલેશન, રિફામ્પિસિન, ઇવન ક્લોરોક્વિન આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરી છે. એટલે આમાં એક વસ્તુ છે કે સંસ્કૃતનો શ્લોક છે, સર્વગુણમ કાંચનમ આશ્રયતે. દુનિયાના કોઈ પણ દેશો અહીંયા આવશે કે ચાઇનાને આપણે ત્યાંથી અહીંયા લાવીશું, એને માટે એક જ વસ્તુ છે, સારી ક્વોલિટી અને ભાવમાં ફેર. જે મેં આગળ કહ્યું કે આપણે 10% સાઉથ એશિયાથી બી મોંઘા છીએ, સાઉથ ઇસ્ટ એશિયાથી મોંઘા છીએ. એટલે આમાં સરકારે અમુક ઇન્સેન્ટિવ આપવા પડશે, અમુક ટેકનોલોજી ટ્રાન્સફર કરવી પડશે, અને એ થશે તો જ ચાઇનાથી અહીંયા આવશે. કારણ કે ચાઇનાનો એક્સપોર્ટ મોટાભાગના કન્ટ્રીમાં તમે જોશો તો યુએસમાં 418 બિલિયન છે, હોંગકોંગ 280 છે, જાપાન 140 છે, કોરિયા 111 છે. તો આનો અર્થ એ થાય છે કે એ બધી વસ્તુઓ ઇન્ડિયા આવે તો પહેલી વસ્તુ એ છે કે આપણે એ બધી વસ્તુઓ બનાવી શકીશું. આપણી પાસે એટલી કેપેસિટી છે, સ્કિલ છે. એટલે આમાં એક વસ્તુ છે કે દરેક વસ્તુમાં પ્રેક્ટિકલ એપ્રોચ રાખી અને પછી આગળ વધવું જોઈએ. કે જેવી રીતે જર્મની છેલ્લા 5 વર્ષ પહેલાં દુનિયામાં બિગેસ્ટ એક્સપોર્ટ હતું, ચાઇના અત્યારે આખી દુનિયામાં છે. એટલે આપણો એપ્રોચ પ્રેક્ટિકલ હોવો જોઈએ. અને એક બકુલભાઈએ કહ્યું કે જે અત્યારે આ બધા ઇન્સેન્ટિવ આપે છે, હવે ઇન્સેન્ટિવમાં એવું છે કે તમે કટકે આપો તો એમાં કોરોના જેવું છે કે જો દર્દી માદો હોય ને તમે એને ધીમે ધીમે ટ્રીટ ના કરી શકો. એટલે આમાં એવું છે કે તમે જે પેકેજ આપો, મારા ખ્યાલથી 2008માં બકુલભાઈ કદાચ કહેશે કે જે 320.15 દિવસમાં લેમન ક્રાઇસિસ પછી ઇમિડિયેટલી ઘટાડી નાખવામાં આવ્યો હતો. એટલે આમાં જે યુરોપે અત્યારે બહુ મોટા પગલાં લીધા છે. દાખલા જે કાઉન્ટર સાયકલિક કેપિટલ બફરમાં 20 બિલિયન આપ્યા છે, બાકી $200 બિલિયન બોન્ડ આવવાના છે. પછી જે તમારો જે સુરેન્દ્રભાઈએ પ્રશ્ન કર્યો કે મોટાભાગના કન્ટ્રીઓએ જે પ્રાઇવેટ સેક્ટર છે, દાખલા તરીકે ડેનમાર્ક 80% પ્રાઇવેટ સેક્ટરની સેલરી વર્કરની આપશે, સ્વીડન 75% આપવાની છે. કેતનભાઈ, મને લાગે છે આપણે ખૂબ અગત્યની બાબતો ચર્ચા કરી રહ્યા છે. આપે એટલું બધું ગૃહકાર્ય કર્યું છે અને એટલી સરસ માહિતી આપી રહ્યા છો કે મને લાગે ચર્ચા ચલાવ્યા જ કરીએ, પણ સમયની મર્યાદા છે. આપની એક વાત સાચી છે, અમેરિકામાં આજે જેમને આ પેકેજમાંથી પૈસા મળવાના હતા એમના ખાતામાં $500 જમા પણ થઈ ગયા. એકચ્યુઅલી કેટલાકના ખાતામાં $1200 કેટલાકના ખાતામાં $1200 કેનેડામાં પણ થયા. એટલે આપણે વાતો ગમે તેટલી કરીએ, આદર્શવાદ ગમે તેટલો લાવીએ, દેશભક્તિના નામે ગમે તેટલા ઉછાળા મારીએ, પણ જ્યાં બિઝનેસની વાત આવે છે ત્યાં ઇટ ઇઝ પાઈ એન્ડ પેની. તમે જો કોમ્પિટિટિવ હશો, તમે દુનિયામાં ક્વોલિટી આપી શકશો, ભાવ આપી શકશો અને ડિલિવરી સમયસર આપી શકશો તો જ તમારા માટે તક છે, અને આજના તારીખમાં દેખાતું નથી. દર્શક મિત્રો, ખૂબ સારી ચર્ચાઓ થઈ. કેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધોળકિયા સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મહેન્દ્રભાઈ, આપ પણ અમને જોડાયા તે માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મળીશું ફરી એકવાર દર્શક મિત્રો કોઈ નવા વિષય સાથે.